હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. અત્યારે ભાઈ જો કેટલા વાગી ગયા છે ભાઈ? 11 વાગી ગયા ભાઈ સાહેબ. ને આજે તો રવિવાર છે એટલે ભાઈ અત્યારે જો જાગીને નાહીને ફ્રેશ થઈ ગયો છું. 11 વાગી ગયા ને અત્યારે મમ્મી જો રસોઈ બનાવી. કેમ હું બનાવું મમ્મી? સબ્જી શેની સબ્જી? ઓ જો ખાવાનું મૂડ ખરાબ કરી નાખ્યું હોય. હવે આપણે નથી ખાવું અત્યારે બપોરે. ભીંડો આવી ગયો યાર. આપણને કાંઈ ભીંડો ભાવે નહીં. તમને ભાવે કોમેન્ટમાં જણાવજો. તો અત્યારે જો ખાલી ભીંડો અને દાળ ભાત બનાવે તો આપણે દાળ ભાત ખાલી ખાવાના પછી ખાઈને પછી આપણે જવાનું બહાર. તો અત્યારે જો ભાઈ જમવાનું ને એવું બધું કરે છે અને પપ્પા છે ને પૂછા છે. તો અત્યારે ભાઈ 11 વાગી ગયા. જમીન કાઢીને પછી આપણે બહાર નીકળીએ. તો ફેમિલી અત્યારે જો 12 વાગી ગયા ને જમવાનું થઈ ગયું તૈયાર. ને આપણે જો કેરી સુધારી નાખી ભાઈ, મસ્ત મજાની કેરી છે. પછી આમાં છાશ લાગે, છાશ છે. પછી શું બનાવ્યું મમ્મી? ભીંડાનું શાક ને આમ જો ભાઈ દાળ ભાત ને આપણે આ જો રેડી છે. આ ઉપડી તો સાઈડમાં મૂકી દો. હાલો જો ભાઈ કેરી એ પછી આ પતરી છે ને ગા મમરી કહેવાય. મમરી, હા ભાઈ મમરી કેરી ને ભાઈ એવું બધું છે. બહુ મસ્ત મજાનું જમવાનું. અત્યારે જો ભાઈ 12 વાગી ગયા છે. 12 તો પછી જમીન છે ને આપણે જવાનું છે બહાર. તો ફટાફટ આપણે જમી લેવી. તો ફેમિલી અત્યારે જો આપણે છે ને બહાર ઘરેથી વહી આવ્યા ને આપણે હારે જો દલપતભાઈને લેતા. કેમ છે ભાઈ? અને આપણે જીગાભાઈ જો ભાઈ મજા. અને કેવલભાઈ આવી ગયા છે ભાઈ, જોઈએ હસ્તી ઈન કેપીભાઈ ને બે જો આગળ જાય જો. અમદાવાદથી ક્યાંથી ને આવ્યા? અમદાવાદથી નો એમ ભાઈ આમ જો અમદાવાદથી નો એવા જ પાછા સુરતમાં. તો અત્યારે જો બધા ભાઈઓ છે ને અમે અહીંયા રખડવા આવ્યા છીએ બહાર. તો હમણાં છે ને પાછું વીઆર મોલ બાજુ પણ જવું છે એવું કહે છે બધા. ડુમ્મસ બાજુ ને ત્યાં આટા મારવાના જ. તો અત્યારે ભાઈ જો અહીંયા રાજહંસમાં ભાઈ આવ્યા છીએ ભાઈ. લિફ્ટ બોલાવે છે ભાઈ, અંદર લિફ્ટમાં એન્ટર થઈ જાય. તો ફેમિલી અત્યારે જો આપણે છે ને ઠેર આપણે આવી ગયા છે આમ ઉપર જોવા જાય. લોકેશન તમે જુઓ એક નંબર છે ભાઈ. અને અમારા અહીંયા જો કેપીભાઈની જો ફોટોશૂટ કરે. અને આમે છે ને ગુરુકુળ દેખાય છે ભાઈ. અને અહીંયા અમારે કેવલભાઈ જો ફોટોગ્રાફર બની ગયા છે ભાઈ. કા બધા જો એને જ ત્યાં ફોટા પાડો ભાઈ. અને આ બે ભાઈ જો ફોટા પાડ્યા ભાઈ. લોકેશન જો એક નંબર ભાઈ છે જોરદારનું. અત્યારે જો ફોટા પાડીને પાછા નીકળી ગયા ને અત્યારે જો ભાઈ વરિયાવળી છે ને આમ જો દલપતભાઈ છે ને ભાઈ સીધા દલપતભાઈ જો ભાઈ નવા ચંપલ જોઈન કર્યા છે. કા કેમ ગયું? એક નંબર ને. લો ભાઈ ઓકે ભાઈ, હાલો લઈ લીધા. હવે આપણે જવાનું છે ને સિટીમાં જવાનું. તો હાલો ફટાફટ નીકળીએ. અત્યારે ઓન દલપતભાઈ છે ને અત્યારે ફોટા પાડવા એક જગ્યાએ રોકાઈ ગયા ને ઓલા બધા આગળ વહી ગયા છે. કા દલપતભાઈ? આમ બે ભાઈ જો ભાઈ આ છે ને કન્ટેનર છે અહીંયા ફોટા પાડવા ભાઈ અમે આવી ગયા પોગી ગયા. ઓલા બધા છે ને એ આગળ વહી ગયા ને અત્યારે અમે બે ભાઈ અહીંયા ફોટા પાડી પછી જઈએ અને કહી દીધું હમણાં આવી એમ. તો આ લોકેશન ભાઈ કોણે સુરતમાં આવેલા જોયેલું છે કોમેન્ટમાં કરો. હાલો ભાઈ જો બીજા બધા ફોટા પાડવા આવ્યા છે ભાઈ. તો અહીંયા ફોટા ને એવું આપણે પાડી લઈએ પછી આપણે આગળ જઈએ. તો ફેમિલી અત્યારે જો આપણે છે ને ડુમ્મસ બીચ ઉપર પહોંચી ગયા છીએ ને જો ભાઈ સાહેબ આજે રવિવાર છે ને અમારે કેવલભાઈ જો થાર ગાડી અરે ફોટો ફોટામાં મીડા જ ભાઈ. લીધી લાગે હે લાવ્યા એ કેવલભાઈ? ઓ ભાઈ આ બધી લેવા આમ જોવા ભાઈ મહિન્દ્રા થાર હો ભાઈ ગજબ ને. આમ જોવા ભાઈ BMW એ લીધી તમે જો ભાઈ જબરજસ્ત બધી લાઈનમાં ગોઠવી દીધી થાર ભાઈ. અને આમ જો પબ્લિક જો તમે ડુમ્મસનું જોરદારનું ભાઈ. અને આપણે છે ને ફોટોશૂટને આમ ગાડી જો BMW ભાઈ કંઈક નવી જ લાવ્યા ભાઈ ગજબની જો લાઈનમાં બધી ગાડીઓ. આ બધા ભાઈઓ જો અહીંયા ઊભા છે ફોટો છે બધા એના વાલો ભાઈ. કેવલભાઈ થાર લેવાની છે તમારે? બેવાનું છે હે? લખાવી છે હે તમારે? થારમાં બેવાનું BMW તમારે? મેગી કરો ઘણું છે BMW પછી લઈ લો. આમાં કેમાં બેવાનું છે આ ગાડીઓમાં? આમાં હું થોડોક બેવું કાંઈ તો કેમાં બેવું છે? આ તો ઠીક હમણાં મંદી હાલે છે ને થોડી. એવું છે તો સાઈડમાં વહી જાઓ તમે. હાલો ભાઈ આમ જો ભાઈ ઊંટ લઈને જો ભાઈ. હવે બોલો. વાહ ભાઈ વાહ ચશ્મા ભાઈ ક્યાંથી ઓરિજિનલ છે? રેબન ના છે. રેબન ના છે
આ બધું આ બધી ગાડીઓ આપણી છે. વાહ ભાઈ વાહ, જ્યાં સુધી નજર જાય ને એટલી જમીન આપણી છે. એવું છે. નવા જવું છે ને બસ લ્યો, ક્યાં જવું છે? નાવા જવું છે દરિયામાં. હાલો ભાઈ નાવા જવું છે એમ કે છે ભાઈ. ગજબ ના ભાઈ, ગાડીઓ ગાડીઓ જો ભાઈ, ઊંટ બૂટ અહીંયા જો પડ્યા છે ને જોરદારનું. તો ફેમિલી અત્યારે જો ભૂખ લાગી ને તો નાસ્તો કરવા આવી ગયા ભાઈ. જો મેગી ને ચેવડો ને એવું બધું મગાવ્યા છે, ખાવા બેસી ગયા. જો બધા ભાઈઓ ખાવી છે મસ્ત મજાની. એવું લગશે પાછું. તો અત્યારે છે ને હવે ફટાફટ આપણે ખાઈ લેવી. હાલો. A few moments later. તો ફેમિલી અત્યારે આપણે જો સીધા ઘરે આવ્યા હતા, પછી કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. તો અત્યારે જો જમવાનું થઈ ગયું છે ને ઘરે આવ્યો ને જો હવે ભાખરી દૂધ અને ગાંઠિયાનું શાક ભાઈ ચોલું કરી દેશ મમ્મી અને પપ્પા જો જમવા બે. અને પપ્પાને જવાનું છે આ દેશમાં કે દાદાને છે ને પથરીનું ઓપરેશન કરાવવાનું ને, એટલે તો એ અત્યારે જાય છે. તો અત્યારે મમ્મી આજ મજા આવી ગઈ હો, ડુમ્મસ ગયા હતા આજ. ગાડીઓ હતી થાર ને એવી બધી. આપણે આવતા રવિવાર જવું મોલમાં, વીઆર મોલમાં, તમને બતાવવા આટો મારવા. આવતા રવિવાર જઈશું તમે ને હું ને પપ્પાની બધા. નો આવે હજી તો વાર છે. હજી અંબાલાલે છે ને ના પડી, એ કે હજી ચોમાસું હોય છે નહીં આવે એમ એવું કીધું છે. હજી તો મહિનો હોય જાય પછી આવશે. નો આવે. હા ભાઈ, તો છે ને અત્યારે ફટાફટ છે ને જમી લો, પછી પપ્પાને મૂકવા જવાનું છે બસમાં. તો અત્યારે ફટાફટ આપણે જમી લઈએ. ફેમિલી અત્યારે જો જમી લીધું અને પપ્પાને મૂકી આવ્યો પણ બસે. તો અત્યારે જો ઘરે વહી આવ્યો છો પપ્પાને મૂકીને. તો આપણે ઘરે જો નાઈને પાછા આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. તો બસ આશા રાખું છું કે આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.